અગરતલામાં ડોલ પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી. ભક્તિ, રંગો અને સાંસ્કૃતિક વારસાના ત્રિવેણી સંગમ સાથે વસંત ઋતુનું સ્વાગત કરાયું. ત્રિપુરાની રાજધાની અગરતલામાં ડોલ પૂર્ણિમાના પાવન પર્વની હર્ષોલ્લાસ અને પરંપરાગત ભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વસંત ઋતુના આગમનનો સંદેશ લઈને આવતા આ તહેવારમાં સમગ્ર શહેર રંગો અને સાંસ્કૃતિક ઉત્સાહમાં તરબોળ જોવા મળ્યું હતું. અગરતલાના વિવિધ દેવાલયોમાં વહેલી સવારથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી, જ્યાં લોકોએ પરસ્પર અબીલ ગુલાલની છોડો ઉડાડીને ભાઈચારા અને સ્નેહના આ પર્વની શુભકામનાઓ પાઠવી હતી. આ પર્વ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીના દિવ્ય પ્રેમ સાથે ગાઢ રીતે જોડાયેલું હોવાથી તેનું ધાર્મિક મહત્વ અનેરું છે. ડોલ પૂર્ણિમા નિમિત્તે મંદિરોમાં ભગવાનની મૂર્તિઓને સુશોભિત પાલખીમાં બિરાજમાન કરી ભજન કીર્તનની રમઝટ સાથે શોભાયાત્રાઓ કાઢવામાં આવી હતી. આ ઉત્સવ માત્ર રંગોની રમત નથી, પરંતુ તે સામાજિક સમરસતા અને પરમાત્મા પ્રત્યેના અતૂટ સમર્પણનું પ્રતીક છે. ભક્તોએ કૃષ્ણ ભક્તિમાં લીન થઈ નૃત્ય ને ગાન દ્વારા આ પવિત્ર દિવસને યાદગાર બનાવ્યો હતો. સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતા આ પર્વમાં સ્થાનિક સમુદાયોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેનાથી ભક્તિ અને કલાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. અગરતલામાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોએ નવી પેઢીને આ પ્રાચીન પરંપરાઓથી માહિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયેલી આ ઉજવણીએ মানবতা અને એકતાના સંદેશને વધુ સુદૃઢ બનાવ્યો હતો. আজ শুভ দোল পূর্ণিমা, রাধাকৃষ্ণের এই দিনে দোল পূর্ণিমা উৎসব উপলক্ষে রং খেলা হয়। সেই মোতাবেক আমরা মহারাজগঞ্জ বাজার সবজি ব্যবসায়ী সমিতি ও খান্না মার্কেট ব্যবসায়ী সমিতির উদ্যোগে আজকে এখানে আমরা দোল পূর্ণিমা উৎসব পালন করার জন্য দোল পূজা এখানে হয়েছে এবং আমরা সকলে দোলে রং ছড়িয়েছি, পাশাপাশি নিজেদের মধ্যেও আমরা হালকা রং নিয়েছি। আমরা এই দোল পূর্ণিমার উপলক্ষে রাজ্যের এবং দেশের সার্বিক মঙ্গল কামনা করি।